નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ. કરીશું નજર આજના સમાચાર પર. સંતરામપુરથી સંતરામપુરના મોટી સરસણ પાસે આવેલા સીએનજી પંપ આગળ એક આશ્રમ શાળા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં ખાડામાં નીચે પલટી મારી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે તારીખ 4 મે 2025ને રવિવારના રોજ બપોર બાદ લગભગ 4 વાગ્યાના આસપાસ સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામ નજીક આવેલ સીએનજી પંપ પાસે એક આશ્રમ શાળાની નજીક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. સંતરામપુરથી લુણાવાડા તરફ જઈ રહેલી 4 વ્હીલર કારનું સ્ટીયરિંગ કાબૂમાં ન રહેતા ડ્રાઈવરે અચાનક જ કાર રોંગ સાઈડમાં જઈ એક ખાડામાં પલટી મારી દીધી હતી. આ બનાવ બનતા ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક મદદરૂપ બન્યા હતા. સદનસીબે કારમાં બેઠેલા બંને વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી અને કોઈ જાનહાની થઈ ન હતી અને અકસ્માતમાં કારને નુકસાન થયું છે તેમ જાણવા મળેલ છે. રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર.